નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ સુરતની. સુરત મનપાની કચરાની ગાડીએ રિવર્સ મારતા એક મહિલાને કચડી નાખી છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના જે બની છે ઉધના વિસ્તારની છે. તો બીઆરટીએસ પાસે આવેલ મંદિરમાં મહિલા દર્શન કરીને નીકળી રહી હતી તે દરમિયાન આ ઘટના બની. તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. તો જે સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે આ ઘટનાના, તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો રિવર્સ મારતી વખતે આ મહિલાને કચડી નાખી હતી. આપ જોઈ રહ્યા છો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ. તો હાલમાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે, વધુ તપાસ હાથ ધરાઈ છે. તો જે ઘટના બની છે ઉધના વિસ્તારની આ ઘટના છે, જેમાં જોઈ શકાય છે કે સુરત મનપાની કચરાની ગાડીએ રિવર્સ માર્યો અને તે દરમિયાન આ મહિલા અડફેટે આવી ગઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલા કેમેરાના જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે. વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, જે ઉધના વિસ્તારમાં ઘટના બની છે, શું છે હાલની વિગતો? બસ સ્ટેશન પાસે સાંઈબાબાનું મંદિર આવેલું છે. આજે વહેલી સવારે 8 વાગ્યાની આજુબાજુ એક મહિલા મંદિરનું દર્શન કરી રહી હતી. તે દરમિયાન મનપાની એક કચરાની ગાડીએ રિવર્સ મારી હતી. જો કે મહિલા પાછળ દર્શન કરી રહી હતી તે ન જોતા આ મહિલાને ટેમ્પા નીચે કચડી નાખી હતી. આ ઘટનાને લઈ મહિલાને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ પોલીસે સીસીટીવીની મદદથી જ આ ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ જે ઘટના છે ચોક્કસ લોકોના ઉપસ્થિતિ જી કીર્તેશ, આભાર માહિતી બદલ. તો હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ આ મહિલાની સ્થિતિ જે ગંભીર છે, ઇજાગ્રસ્ત થઈ છે ગંભીર રીતે, તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.